જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાંથી છૂટો થાય ત્યારે એ ભાગીદારને મળતો નફો બંધ થઈ જાય છે અને એનો જે નફો છે એ હવે જે બાકી રહેતા ભાગીદારો છે એમને મળે છે. અલગ અલગ રીતે ભાગીદાર નિવૃત્ત થાય છે. એની અંદર મુખ્ય બે રીતો હતી કે ભાગીદારી નિવૃત્તિના સંજોગો, તો ભારતીય ભાગીદારી કાયદા અનુસાર અને સ્વૈચ્છિક રીતે નિવૃત્ત. આ બે મુખ્ય રીતો હતી અને એની અંદર આપણને જે ભાગીદાર બાકી રહે છે એમને ફાયદો થતો હોવાથી આપણે એમના લાભનું પ્રમાણ શોધવું પડે. અલગ અલગ પરિસ્થિતિની અંદર નવા નફા નુકસાનનું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધવાનું હોય છે, જેમાં સૌથી પહેલા જૂનું પ્રમાણ નવા પ્રમાણ તરીકે ચાલુ રાખવાનું કહેવામાં આવે ત્યારે. તો ઉદાહરણ 1 ની અંદર M, N અને O ત્રણ ભાગીદારો છે અને એમનું 4:3:2 નું નફા નુકસાન પ્રમાણ આપેલું છે. જૂનું પ્રમાણ 4:3:2 આપેલું છે. હવે જ્યારે તમને જૂનું પ્રમાણ નવા પ્રમાણ તરીકે ચાલુ રાખવાનું કહેવામાં આવે ત્યારે કેવી રીતે ગણતરી કરવાની છે? તો સૌથી પહેલા આપણે કોઈ એક ભાગીદાર સમજી લો કે M નિવૃત્ત થાય છે. જો M નિવૃત્ત થશે તો બાકીના જે બંને ભાગીદારો છે N અને O નું નવું પ્રમાણ શું થશે? નવું પ્રમાણ બરાબર 3:2 થશે. તો જ્યારે પણ કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય અને એમ કહેવામાં આવે કે એનું જૂનું જે પ્રમાણ છે એ જ નવા પ્રમાણ તરીકે રાખવામાં આવશે, તો એ સંજોગોની અંદર એમનું જે લાભનું પ્રમાણ છે એ કેટલું થશે? જેમનું નવું પ્રમાણ છે એ જ એમનું લાભનું પ્રમાણ થશે. આ આપણે કેવી રીતે મળશે? તો આપણે લાભ શોધવાનો હોય તો લાભ શોધવા માટેનું સૂત્ર શું છે? લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ. સમજી લો કે આપણે n નો લાભ શોધવાનો છે, તો n નો લાભ બરાબર n નો નવો ભાગ કેટલો છે? 3/5 માઈનસ એનો જૂનો ભાગ કેટલો છે? 3/9. ચોકડી ગુણાકાર 27 માંથી 15 જશે તો 12/25. O નો લાભ 2/5 માઈનસ 2/9 બરાબર 18 માઈનસ 10/45. 8/45 માટે લાભનું પ્રમાણ 12/8 અથવા તો 3/2. એટલે જ્યારે જૂનું પ્રમાણ નવા પ્રમાણ તરીકે રાખવામાં આવતું હોય ત્યારે લાભનું પ્રમાણ એમના નવા પ્રમાણ જેટલું થશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. એટલે જ્યારે પણ તમારે પાઘડીની ગણતરી કરવાની હશે અને તમને જૂનું પ્રમાણ જ નવા પ્રમાણ તરીકે રાખવાનું કહેવામાં આવે તો આપણે આ પ્રકારનું કોઈ પણ શોધવાની જરૂર નથી. સીધું આપણું એમનું જે પ્રમાણ છે એ જ પ્રમાણ લાભના પ્રમાણ તરીકે લઈ લેશું. એના પછી બીજી પદ્ધતિ છે જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનો ભાગ આપેલો હોય. જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને લાભનો ભાગ આપેલો હોય. હવે જો લાભનો ભાગ આપેલો હોય તો એ લાભનો ભાગ જ આપણા માટે લાભનું પ્રમાણ થઈ જશે. તો એના ઉપરથી આપણે નવો ભાગ શોધવાનો છે. તો નવો ભાગ બરાબર અહીંયા નવો ભાગ શોધવા માટે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ એની અંદર લાભ એડ કરતા. ઉદાહરણ 3 તમને આપેલું છે કે x y અને z
3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે x y અને z નું જૂનું પ્રમાણ 3:2:1 છે. y ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. y ના નફાના ભાગ પૈકી 1/9 ભાગ x ને અને 2/9 ભાગ z ને મળશે. તો x અને z ને મળતો લાભ તમને આપેલો છે 1/9 અને 2/9. y નિવૃત્ત થાય છે. x નો લાભ તમને સીધો આપેલો છે 1/9 અને z નો લાભ આપેલો છે 2/9. આપણે પાઘડી માટે લાભનું પ્રમાણ જોઈશે. તો લાભનું પ્રમાણ અહીંયા કેટલું મળશે? લાભનું પ્રમાણ બરાબર 1/2. તો જ્યારે પાઘડીની ગણતરી કરવાની હશે ત્યારે આપણે આ પ્રમાણ જોઈશું 1/2. હવે જો નવો ભાગ શોધવાનું કહેવામાં આવે તો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. x નો નવો ભાગ બરાબર એનો જે જૂનો ભાગ છે 3:2:1 છે તો 3/6 પ્લસ એનો લાભ 1/9. 27 પ્લસ 6/9 33/54. z નો નવો ભાગ જૂનું પ્રમાણ 1/6 પ્લસ એને મળતો લાભ 9 પ્લસ 12 ભાગ્યા 14. 9 પ્લસ 12 21. તો એનું નવું પ્રમાણ બરાબર 33/21 11/7 જેટલું એનું નવું પ્રમાણ હશે. જો નવું પ્રમાણ શોધવાનું કહેવામાં આવે તો આવી રીતે આપણે નવું પ્રમાણ શોધી લેશું. મુખ્ય કામ લાભના પ્રમાણનું હશે. જ્યારે આપણને પાઘડીની ગણતરી કરવામાં આવશે તો પાઘડીની ગણતરી કરવાની હોય ત્યારે આપણને 1/2 આટલું ઇનફ છે. નવું પ્રમાણ જરૂરિયાત હશે તો આપણે શોધશું. જો જરૂરિયાત નહીં હોય તો આપણે શોધવાની જરૂર નથી. બે રીતો થઈ. પહેલી રીત કે જ્યારે જૂનું પ્રમાણ જ નવા પ્રમાણ તરીકે રાખવાનું હોય એટલે એનું લાભનું પ્રમાણ એમના જૂના પ્રમાણ જેટલું થશે. તમને અહીંયા કહેવામાં આવે કે n નિવૃત્ત થાય છે તો m અને o નું પ્રમાણ શું થશે? તો m અને o નું પ્રમાણ થશે 4/2 અને 4/2 ને આપણે 2/1 પણ લખી શકીએ. અને એનું જે લાભનું પ્રમાણ છે એ પણ શું થશે? 2/1. એટલે કે એનું જે પ્રમાણ છે એ જ એમના લાભનું પ્રમાણ થઈ જશે. એના પછી ત્રીજી પરિસ્થિતિ છે, ત્રીજો સંજોગ છે કે જ્યારે તમને ચાલુ રહેતા ભાગીદારના લાભનું પ્રમાણ આપેલું હોય. આના અગાઉ જે આપણે જોયું એ લાભ આપેલો હતો કે કયા ભાગીદારને કેટલો લાભ થાય છે. પણ અહીંયા તમને આ પરિસ્થિતિમાં શું આપેલું હશે? લાભનું પ્રમાણ. જેવી રીતે પ્રકરણ 5 ની અંદર ત્યાગનું પ્રમાણ આપેલું હતું એવી રીતે અહીંયા લાભનું પ્રમાણ આપેલું હશે. તો જ્યારે લાભનું પ્રમાણ આપેલું હોય તો સૌથી પહેલા તમારે લાભ શોધવો પડશે. તો ભાગીદારને થતો લાભ બરાબર નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. જે ભાગીદારનું લાભનું પ્રમાણ આપેલું હોય એ પ્રમાણ જે ભાગીદાર નિવૃત્ત થાય છે એના ભાગીદારના ભાગ સાથે ગુણાકાર કરવાથી તમને લાભ મળી જશે. ઉદાહરણ 4 1/2
O B અને C 4:5:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો O B અને C નું જૂનું પ્રમાણ 4:5:1 છે. OBC નું પ્રમાણ 4:5:1 છે. O ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. O નો ભાગ B અને C 1:4 ના પ્રમાણમાં મેળવશે. અહીંયા એનું લાભનું પ્રમાણ આપેલું છે. લાભનું પ્રમાણ બરાબર 1:4. તો હવે તમને શોધવાનું છે B અને C નું નવા નફા નુકસાનનું પ્રમાણ. હવે B અને C નું નવા નફા નુકસાનનું પ્રમાણ તમારે શોધવાનું હોય તો કેવી રીતે મળશે? સૌથી પહેલા લાભનું પ્રમાણ આપેલું છે એટલે ભાગીદારને થતો લાભ શોધવાનો. માટે O ભાગીદાર નિવૃત્ત થાય છે. B ને થતો લાભ બરાબર નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ. નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ કેટલો છે? 4/10 એને ગુણ્યા લાભનું પ્રમાણ એટલે કે B ને થતો લાભ કેટલો છે? લાભનું પ્રમાણ 1/4 એટલે 1/5. માટે B ને થતો લાભ કેટલો? 4/50. પછી C ને થતો લાભ બરાબર નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ 16/50. હવે આ બંનેનો લાભ મળી ગયો. લાભ મળી જાય એટલે લાભનું પ્રમાણ શું થશે? તો લાભનું પ્રમાણ બરાબર 4/16. 4/16 એટલે 1/4 લખી શકીએ બરોબર. એ જે એમનો લાભનું પ્રમાણ આપેલું છે એ લાભનું પ્રમાણ આપણે પહેલેથી જ આપેલું છે. હવે આપણે શોધવાનું છે નવો ભાગ. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ એનો લાભ. તો B નો નવો ભાગ એનો જૂનો ભાગ કેટલો છે? તો જૂનો ભાગ આપેલો છે 4/5:1 એટલે એનો હિસ્સો થશે B નો 5/10 પ્લસ લાભ 4/50. 5 વડે ગુણાકાર કરો એટલે ઉપર પણ 5 વડે 25 પ્લસ 4/50. C નો નવો ભાગ બરાબર હિસ્સો છે 1/10 પ્લસ એને 16/50 જેટલો લાભ થયો છે. છેદ સરખા કરો 5 પ્લસ 16/50 કેટલા આવશે? 29/50 અને 21/50. એટલે એનું નવું પ્રમાણ થશે 29/21. તો આવી રીતે આપણે નવું પ્રમાણ શોધવાનું છે જ્યારે તમને લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે. તો લાભનું પ્રમાણ આપેલું હોય તો સૌથી પહેલા લાભ શોધવાનો. બંને ભાગીદારનો લાભ મળી જાય એના પછી નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. આવી રીતે તમારે શોધવાનું છે. ઉદાહરણ 5 P Q અને R. P Q અને R 1/4 1/3 અને 5/12 એનું જૂનું પ્રમાણ આપેલું છે. જૂનું પ્રમાણ એનું જૂનું પ્રમાણ આપેલું છે તો સૌથી પહેલા આપણે છેદ સરખા કરી અને એને યોગ્ય પ્રમાણમાં ફેરવી દઈએ. તો એને સૌથી પહેલા છેદ સરખા કરી નાખીએ. તો છેદ સરખા કરતા બધાને છેદમાં 12 કરી દઈએ. તો 3/12 4/12 અને 5/12 એટલે 3/4/5 એનું પ્રમાણ થઈ જશે.
હવે Q નિવૃત્ત થાય છે. તમને એવું કહેવામાં આવ્યું છે કે જે Q ભાગીદાર છે Q ભાગીદાર નિવૃત્ત થાય છે. એ Q નો ભાગ P અને R 2:1 ના પ્રમાણમાં વહેંચી લેવાનું નક્કી કરે છે. 2:1 ના પ્રમાણમાં P અને R, તો P અને R નું લાભનું પ્રમાણ 2:1. હવે આપણે લાભ શોધવાનો છે. તો ભાગીદારને મળતો લાભ બરાબર નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ એને ગુણ્યા લાભનું પ્રમાણ. તો P ને મળતો લાભ કેટલો છે? P ને મળતો લાભ બરાબર નિવૃત્ત થનાર ભાગીદારનો ભાગ કેટલો? 4/12 અને એને ગુણ્યા લાભનું પ્રમાણ 2/3 8/36. એના પછી R ને મળતો લાભ 4/12 નિવૃત્ત થનાર ભાગીદારનો ભાગ ગુણ્યા 1/3 એના લાભનું પ્રમાણ એટલે 4/36. તો P અને R ને મળતો લાભ મળી ગયો. તો હવે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. આપણે પ્રવેશ વખતે જૂનો ભાગ માઈનસ ત્યાગ કરતા આની અંદર પ્લસ લાભ કરવાનો છે. તો P ને મળતો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ 3/12 પ્લસ એને મળતો લાભ 8/36 એટલે 9 + 8/36 17/36. R ને મળતો નવો ભાગ બરાબર R નો જૂનો ભાગ કેટલો છે? R નો ભાગ છે 5/12 પ્લસ 4/36 એનો લાભ 15 પ્લસ 4/36 19/36. માટે નવું પ્રમાણ શું થઈ જશે? નવું પ્રમાણ બરાબર 17/19. તો એ 17/19 એનું નવું પ્રમાણ આપેલું છે. ઉદાહરણ 6 R, B અને I 5/4/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. R, B અને I નું જૂનું પ્રમાણ 5/4/3 છે. 5/4/3. એના પછી B નિવૃત્ત થાય છે. B નો 1/4 ભાગ R ને B નિવૃત્ત થાય છે. B નો 1/4 ભાગ R ને મળે છે. R ને મળતો B નો ભાગ 1/4. તો I ને કેટલો મળે? હવે જો આખો હિસ્સો B નો આખો હિસ્સો જો આપણે 1 રૂપિયો ધારીએ કે 1 રૂપિયો છે, 1 રૂપિયામાંથી 1/4 ભાગ જો B ને મળતો હોય તો બાકી વધતો હિસ્સો એટલે 1 - 1/4 એટલે 3/4 ભાગ એ I ને મળશે. હવે આપણે એનો હિસ્સો શોધવાનો છે. તો R ને મળતો લાભ બરાબર B નો જે ભાગ છે એ, તો B નો ભાગ કેટલો છે? 4/12 અને એની અંદર આપણે એના સાથે ગુણાકાર કરશું
એનો લાભનો જે ભાગ આવે છે એ 4/48 i ને મળતો લાભ બરાબર 3/4 એનો ભાગ છે 12/48 માટે લાભનું પ્રમાણ 4/12 1/3 થશે. તો એનું લાભનું પ્રમાણ આપણે મળી ગયું છે. લાભનું પ્રમાણ મળી જાય એના પછી આપણે નવો ભાગ શોધવાનો છે. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો r નો નવો ભાગ બરાબર જૂનો ભાગ કેટલો છે r નો જૂનો ભાગ છે 5/12 પ્લસ એનો લાભ કેટલો થાય છે r ને મળતો લાભ 4/48. છેદ સરખા કરો 48 છે તો 12 * 4 કરવા પડશે. તો ઉપર પર 4 20 પ્લસ 4/48 24/48 અને i નો નવો ભાગ બરાબર જૂનો ભાગ છે 3/12 પ્લસ એનો હિસ્સો છે 12/48. લાભ કેટલો થયો છે 12/48. 4 વડે ગુણાકાર કરશો તો ઉપર પણ 4 વડે એટલે 12 + 12/48 તો એનું નવું પ્રમાણ શું થશે? નવું પ્રમાણ થશે 24/24 એટલે 1/1 એટલે કે સરખે હિસ્સે એ બંને ભાગીદાર નવા નફા નુકસાનનું પ્રમાણ વહેંચશે. ઉદાહરણ 7 m n અને c. અહીંયા પણ તમને ભાગ આપેલો છે m n અને c નું પ્રમાણ 1/3 અને 1/48 એટલે કે છેદ સરખા કર્યા. છેદ સરખા કરતા શું થઈ જશે? 6 સુધી આને પહોંચાડજો. 2/6 3/6 અને 1/6 2/3/1 થશે. c નિવૃત્ત થાય છે તો c નો ભાગ m ને મળશે. અહીંયા c નિવૃત્ત થાય છે અને એવું કહેવામાં આવ્યું છે કે જે c નો હિસ્સો છે ને એ m ને મળે છે. c નો ભાગ m ને મળે છે માટે બધો લાભ m કરે છે, n ને કઈ મળતું નથી. તો તમને કહેવામાં આવ્યું છે કે નવો ભાગ શોધો, બરોબર? તો અહીંયા m નો લાભ કેટલો? તો m નો લાભ એટલે કે જે c નો હિસ્સો છે ને એ બધો જ ભાગ m ને મળે છે. તો એનો મતલબ m નો લાભ થશે 1/6 કારણ કે બધો હિસ્સો m ને મળી જાય છે એટલે m નો લાભ થશે 1/6 જ્યારે n નો લાભ એને કાઈ મળશે નહીં. તો m નો લાભ સીધો આપેલો છે કારણ કે c નો બધો જ ભાગ m લઈ જાય છે, n ને કાઈ મળવાનું નથી. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો m નો નવો ભાગ એનો જૂનો ભાગ કેટલો હતો? m નો 2/6 પ્લસ એનો લાભ 1/6 એટલે ટોટલ 3/6. જ્યારે n નો નવો ભાગ બરાબર જૂનો ભાગ કેટલો હતો? n નો 3/6 પ્લસ 0 એટલે 3/6 માટે એનું નવું પ્રમાણ શું થશે? નવું પ્રમાણ બરાબર 3/3 અથવા તો 1/3
એટલે કે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચશે. ઉદાહરણ SEBI અને I નું જૂનું પ્રમાણ 4:3:2:1. એનો જે ભાગ છે એ 4/10, 3/10, 2/10 અને 1/10 થશે. B અને I નિવૃત્ત થાય છે. અહીંયા B અને I નિવૃત્ત થાય છે. બે ભાગીદાર એક સાથે નિવૃત્ત થાય છે. B ના નફાનો ભાગ S ને અને I ના નફાનો ભાગ E ને મળશે. B નો ભાગ S ને મળશે. માટે S નો લાભ કેટલો થશે? S નો લાભ બરાબર B નો હિસ્સો કેટલો? B નો હિસ્સો છે 2/10. એટલે S નો લાભ કેટલો થશે? 2/10. અને I નો ભાગ E ને મળશે. તો E નો લાભ કેટલો થશે? તો E નો લાભ બરાબર I નો હિસ્સો કેટલો છે? 1/10. બંનેના લાભ મળી ગયા છે. તો લાભનું પ્રમાણ શું થાય? લાભનું પ્રમાણ બરાબર 2/10 અને 1/10 એટલે 2/1. અને જો નવો ભાગ શોધવાનું કહેવામાં આવે તો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો S નો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ કેટલો હતો? S નો 4/10 પ્લસ એનો લાભ આવ્યો 2/10 એટલે ટોટલ 6/10 એનો નવો ભાગ છે. જ્યારે E નો નવો ભાગ બરાબર E નો હિસ્સો કેટલો છે? 3/10 પ્લસ 1/10 4/10. માટે નવું પ્રમાણ બરાબર 6/4 અને 3/2 પણ કરી શકો આને. એટલે નવું પ્રમાણ થશે 3/2. એના પછી નવી રીત અને છેલ્લી રીત. ચોથી રીત છે કે જ્યારે નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ બંને આપેલ હોય. ઉદાહરણ 9. જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ જ્યારે બંને આપેલું હોય ત્યારે UP અને A નું જૂનું પ્રમાણ 4/3/2 છે. એનો જૂનો ભાગ શું કહેવાય? જૂનો ભાગ બરાબર 4/9 3/9 અને 2/9. U નિવૃત્ત થાય છે. P અને A વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ 2/1 થશે. U નિવૃત્ત થાય છે. તો P અને A નું નવું પ્રમાણ તમને આપેલું છે 2/1. તો નવો ભાગ બરાબર 2/3 અને 1/3. 2/3 અને 1/3. તો P અને A નું લાભનું પ્રમાણ નક્કી કરો. P અને A નું આપણે લાભનું પ્રમાણ શોધવાનું છે. હવે લાભનું પ્રમાણ શોધવાનું છે એટલે આપણે લાભ શોધવાનું છે. તો લાભ બરાબર પ્રકરણ 4 લાભનું સૂત્ર શું હતું? નવો ભાગ માઈનસ જૂનો ભાગ.
તો P નો લાભ બરાબર 9 ભાગ 2/3 માઈનસ જૂનો ભાગ P નો કેટલો હતો 3/9 6 માઈનસ 3/9 3/9 અને A નો લાભ બરાબર એનો 9 ભાગ 1/3 માઈનસ 2/9 3 ઓછા 2/9 1/9 માટે લાભનું પ્રમાણ બરાબર 3/1 થાય. તો આ રીતે આપણે લાભનું પ્રમાણ નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું હતું. આ ચેપ્ટરની અંદર માત્ર 4 પરિસ્થિતિઓ તમને આ લાભના પ્રમાણ અને નવા નફા નુકસાનના પ્રમાણની અંદર શોધવાની છે. જે આપણે પ્રવેશની અંદર 8 પરિસ્થિતિઓ આવતી હતી પણ આની અંદર એટલી નથી. હવે આપણે જે 8 માર્ક્સના દાખલાઓ છે એ કેવી રીતે કરવાના છે એના ઉપર જવાનું છે.